જુઓ મારા ઘરની કહાની। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આ બાજુ સવારમાં રાધિકા છે ને બધા વાસણ સરખા કરતી હતી ને સાફ સફાઈ કરતી હતી। આ બાજુ મમ્મીએ પછી મારા માટે ચા મૂકી દીધી અને આ બાજુ તર અમે ભેગી કરી એનું ઘી બનાવ્યું। આ બાજુ મમ્મી ડબ્બો સાંધવા માટે બેસી ગયા હતા અને પછી પપ્પા કાંક લેવા ગયા હતા। જો પપ્પા લઈને આવ્યા, શું લઈને આવ્યા નહીં તમને બપોરના જમવા ટાણે બતાવું। અને હું ને રોહિત સવારનો નાસ્તો કરવા બેસી ગયા। સવારના નાસ્તામાં વઘાર્યા હતા અને આ બાજુ જો પપ્પા બપોરે છે ને ઈદડા લાવ્યા હતા અને બધા લોકો અમે છે ને બપોરનું જમવા માટે બેસી ગયા હતા। રસ, ઈદડા ને રોટલી ને જમીને અમે નીકળી ગયા તો ઓફિસથી રિટર્ન આવ્યા એટલે જો રોહિતને કીધું તું ફાફડી લેતા જાય, ફાફડી લઈને હતા। આ બાજુ રાધિકાને કહી દીધું ચા બનાવી દે। જો બહાર બહુ મસ્ત વિડીયો વરસાદ આવે છે। હું સુરતથી વિડીયો બનાવું, તમે ક્યાંથી વિડીયો જોવો છો એ કોમેન્ટમાં લખજો ને ફોલો નથી કરતા તો ફોલો કરતા રહેજો। આ બાજુ હું રોહિત રાધિકા ફાફડીને ચા ખાવા બેસી ગયા હતા। પછી સાંજના જમવામાં ભજીયાનો પ્લાન હતો એટલે જો આ બાજુ મમ્મી ભજીયાની બધી તૈયારી કરતા હતા। એનો ફૂલ વિડીયો જોવો તો યુટ્યુબમાં સંદીપ તળાવિયા વ્લોગ સર્ચ કરી જોઈ આવજો। અને આ બાજુ રાધિકા ચકરીનો મસાલો બનાવતી હતી, જો ભજીયા તળવાનું ચાલુ કરી દીધું। રાધિકા ભજીયા તળતી હતી।